નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। અને આજે આપણે વાત કરીશું કે કચ્છ જિલ્લામાં અલગ અલગ પોસ્ટ માટે નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। મિત્રો, આ ભરતી છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે। નેશનલ હેલ્થ મિશન જે પ્રોજેક્ટ છે તેના અંતર્ગત છે એ ઘણી બધી છે એ નોકરીની જાહેરાત છે એ આપણા સમક્ષ છે એ હું લઈને આવી છું। તો વિગતવાર આપણે ચર્ચા કરીએ તો કે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જુદા જુદા પ્રોગ્રામ હેઠળ કચ્છ જિલ્લામાં છે એ 11 માસના કરાર આધારિત નોકરી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેના ફોર્મ તારીખ 25/4/2025થી લઈને તારીખ 4/5/2025 સુધી એટલે કે 5મા મહિનાની 4 તારીખ છે એ છેલ્લી છે, ત્યાં સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ઓનલાઈન અરજી કરવા માટે વેબસાઇટ નોંધી લેશો aarogyasathi.gujarat.gov.in ની વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો। હવે મિત્રો, આપણે વિગતવાર અરજી છે તેની વાત કરીએ કે ભાઈ કઈ પોસ્ટ ખાલી છે, કેટલી જગ્યા ખાલી છે, શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે અને કેટલો તમને મહિને પગાર ચૂકવવામાં આવશે। સૌપ્રથમ વાત કરીએ તો કે લેબ ટેકનિશિયનની 2 જગ્યા ખાલી છે। ગાંધીધામ ખાતે 1 જગ્યા ખાલી છે અને ભુજ ખાતે 1 જગ્યા ખાલી છે, જેમાં મહિને તમને 20,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જો તમે બીએસસી કેમેસ્ટ્રી અથવા તો બીએસસી માઇક્રોબાયોલોજી સાથે પાસ કર્યું છે અથવા તો એમએસસી તમે કેમેસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજી સાથે પાસ કરેલું છે મિત્રો, તો તમે લેબ ટેકનિશિયનની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો। તમારું જે રજિસ્ટ્રેશન છે એ મેડિકલ કોલેજ ઓફ ગુજરાત જે હોય છે કાઉન્સિલ તેના અંદર છે એ તમારું લેબ ટેકનિશિયન તરીકેનું રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ। વયમર્યાદાની વાત કરવામાં આવે તો 35 વર્ષથી વધારે ઉંમર હોવી જોઈએ નહીં, એટલે કે જે લોકોની ઉંમર 35 વર્ષ સુધીની છે તે લોકો આમાં અરજી કરી શકશે। ત્યારબાદ છે ડેટા એન્ટ્રી ઓપરેટર, તેની 1 જગ્યા ખાલી છે, જેમાં મહિને 15,000 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે। તેમાં શૈક્ષણિક લાયકાત માંગેલી છે ગ્રેજ્યુએટ, એટલે કે જો તમે કોલેજ ભણેલા છો તો તમે આના માટે અરજી કરી શકો છો। તમે બીકોમ કર્યું હોય, બીકોમ, બીએ, બીસીએ, બીબીએ એની ગ્રેજ્યુએટ તમે થયેલો છો અને કોમ્પ્યુટરનું નોલેજ ધરાવો છો તમે, તો તમે આના માટે છે એ એપ્લાય કરી શકો છો। મહિને મિત્રો તમને 15,000 પગાર ચૂકવવામાં આવશે અને તમારા પાસે 1 વર્ષનો છે એ કોમ્પ્યુટરની કામગીરીને લગતો અનુભવ હોવો જરૂરી છે। વયમર્યાદાની વાત કરવામાં આવે તો 40 વર્ષ સુધીની તમારી ઉંમર હોવી જોઈએ। 40 વર્ષથી વધારે ઉંમર હશે તો તમે અરજી કરી શકશો નહીં। ત્યારબાદ છે મેડિકલ ઓફિસરમાં મેડિકલ કોલેજ જે છે ભુજમાં આવેલી, તેમાં 1 જગ્યા ખાલી છે, મહિને તમને 75,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। જો તમે MBBS કર્યું છે તો તમે આના માટે લાયક ગણાશો, અથવા તો તમે છે એ MD પબ્લિક હેલ્થમાં કામનો અનુભવ હોવો જોઈએ તમારા પાસે, અને 1 વર્ષ છે એ તમે ગવર્મેન્ટ જે હોસ્પિટલ હોય છે એના અંદર છે એ તમારા પાસે ઇન્ટર્નશીપ અથવા તો કંઈ પણ તમે કરેલું હોવું જોઈએ। તેના અંદર વયમર્યાદા છે એ 45 વર્ષ સુધીની રાખવામાં આવેલી છે। જો તમારી ઉંમર 45 વર્ષ સુધીની છે તો તમે આના માટે છે એ એપ્લાય કરી શકો છો। 75,000 રૂપિયા તમને દર મહિને પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ છે ટ્યુબરક્લોરોસિસ હેલ્થ વિઝિટર, તેમાં છે મેડિકલ કોલેજ ભુજ ખાતે 1 જગ્યા ખાલી છે। તેમાં શૈક્ષણિક લાયકાત માંગેલું છે ગ્રેજ્યુએટ, જો તમે ગ્રેજ્યુએટ કરેલું છે અથવા તો ઇન્ટરમેડિકલ 12 પાસ કરી 10 પાસ 12 પાસ કરી અને એ MPW અથવા તો LHV અથવા તો ANMનો કોર્સ કર્યો છે તો તમે આના માટે છે એ અરજી કરવાને પાત્ર થશો। તમારા પાસે 1 વર્ષનું કામગીરીને લગતો અનુભવ હોય તો તમે આમાં જોડી શકો છો, ના અનુભવ હોય તો કોઈ જરૂરિયાત નથી। 45 વર્ષ સુધીની છે એ ટ્યુબરક્લોરોસિસ હેલ્થ વિઝિટર માટે 45 વર્ષ સુધીની ઉંમર છે એ રાખવામાં આવેલી છે। મહિને તમને 15,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ છે લેબ ટેકનિશિયન માઇક્રો પ્રોસેસર, હવે તેના અંદર છે CHCમાં 1 જગ્યા ખાલી છે, જેમાં તમે છે એ 10મું પાસ કરી અને જો ડિપ્લોમા સર્ટિફિકેટનો મેડિકલ લેબોરેટરી ટેકનિશિયનનો કોર્સ કરેલો છે તો તમે આના માટે અરજી કરી શકો છો। તમારા પાસે 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ। તમે 45 વર્ષની ઉંમર સુધી તમે આમાં અરજી કરી શકો છો। 20,000 રૂપિયા તમને મહિને પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ છે પ્રોગ્રામ આસિસ્ટન્ટ, તાલુકા લેવલે 1 જગ્યા ખાલી છે, તેમાં તમે જો કોલેજ ભણેલા છો તો તમે આના માટે લાયક ગણાશો। તમે કોલેજ કર્યું છે અથવા તો ડિપ્લોમા ઇન સર્ટિફિકેટ કોમ્પ્યુટર કોર્સ કરેલો છે, એટલે કે તમે કોપા કરેલું હશે તો પણ ચાલશે, અથવા તો તમે
ગ્રેજ્યુએટ કરેલા હોય BA BCom BCA BBA એની ગ્રેજ્યુએટ થયેલા છો તો પણ તમે આમાં અરજી કરી શકો છો. તમને MS વર્ડ એક્સેલ અને પાવર પોઈન્ટની કામગીરી છે એ ફાવતી હોવી જોઈએ. મહિને તમને 16,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે આયુષ તબીબની 7 જગ્યા ખાલી છે. તેના અંદર શૈક્ષણિક લાયકાત માંગેલી છે BAMS અથવા તો BSAM અથવા BHMS. જો આ 3 જે ડિગ્રી જણાવી એમાંની કોઈ પણ તમે ડિગ્રી ધરાવો છો મિત્રો તો તમે છે એ આયુષ મેડિકલ ઓફિસર તરીકે એપ્લાય કરી શકો છો. 40 વર્ષ સુધીની ઉંમર રાખવામાં આવેલી છે. 31,000 રૂપિયા મહિને તમને પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ. તેમાં 10 જગ્યા ખાલી છે મિત્રો. મહિને 16,000 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જો તમે બેચલર ઓફ ફાર્મસી એટલે કે B.Pharm કર્યું છે અથવા M.Pharm કરેલું છે અથવા તો ફાર્મસીના ડિપ્લોમા ઇન ફાર્મસી ભણ્યા છો મિત્રો તો તમે આના માટે એપ્લાય કરી શકો છો. તમારા પાસે ગુજરાતી ઇંગ્લિશ નું કોમ્પ્યુટર નોલેજ ધરાવતા હોવા જોઈએ. ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ તમને કોમ્પ્યુટરમાં ટાઈપિંગ કરતાં આવડતું હોવું જોઈએ મિત્રો. 16,000 પગાર છે અને આમાં છે કોઈ વય મર્યાદાની સ્પષ્ટતા આપણને કરવામાં આવેલી છે. 40 વર્ષ સુધીની ઉંમર સુધી તમે છે એ ફાર્માસિસ્ટની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો. ત્યારબાદ છે ન્યુટ્રિશન આસિસ્ટન્ટ CMTC. તેના અંદર માત્ર બહેનો જ અરજી કરી શકશે. તેમાં મહિને તમને 16,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. જો તમે MSc કર્યું છે, BSc કર્યું છે ફૂડ ઇન ન્યુટ્રિશનમાં અથવા તો ન્યુટ્રિશન ઇન MF કર્યું છે હોમ સાયન્સ સાથે અથવા તો BA ઇન હોમ સાયન્સ કર્યું છે મિત્રો તો તમે આમાં અરજી કરી શકશો. પણ ખાસ વસ્તુ યાદ રાખી લેજો, બહેનો જ આમાં અરજી કરી શકશે. તમારા પાસે NGO અથવા તો ગવર્મેન્ટ સેક્ટરની કોઈ હોસ્પિટલના અંદર તમે છે ન્યુટ્રિશન આસિસ્ટન્ટની નોકરી કરેલી હોવી જોઈએ અથવા તો તમારા પાસે ડાયટિશિયન તરીકેનો કાંઈ પણ એક્સપિરિયન્સ હશે તો તમને છે એ વધારે ટૂંકમાં પ્રાધાન્ય આપવામાં આવશે. ત્યારબાદ છે તમને ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ કોમ્પ્યુટર ટાઈપિંગ સ્કિલ તમારા પાસે હોવી જોઈએ. તેમાં ન્યુટ્રિશન આસિસ્ટન્ટની 2 જગ્યા ખાલી છે. ત્યારબાદ છે પ્રોગ્રામ ઓફિસર ઇન ન્યુટ્રિશન. તેમાં ડિસ્ટ્રિક્ટ લેવલે 1 જગ્યા ખાલી છે. 16,000 રૂપિયા તમને મહિને પગાર ચૂકવવામાં આવશે. જો તમે MSc ભણ્યું છે ન્યુટ્રિશનમાં અથવા તો ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ફૂડ ઇન ન્યુટ્રિશન કરેલા છો તો તમે આના માટે એપ્લાય કરી શકો છો. 2 વર્ષનો તમારા પાસે ન્યુટ્રિશન રિલેટેડ પ્રોગ્રામ નેશનલ અથવા સ્ટેટ લેવલના કોઈપણ પ્રોગ્રામ અથવા તો NGOમાં કામગીરીનો અનુભવ હોવો જોઈએ. તમને ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી ટાઈપિંગ સ્કિલ હોવી જોઈએ. તમારા પાસે હિન્દી ન ફાવે તો ચાલશે પણ ગુજરાતી અને ઇંગ્લિશ આ 2 તો હોવી જ જોઈએ. તમને 35 વર્ષ સુધીની ઉંમર રાખવામાં આવેલી છે. 16,000 રૂપિયા મહિને તમને પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર. તેમાં 23 જગ્યા ખાલી છે મિત્રો. જો તમે BAMS કર્યું છે, GNM કર્યું છે, BSc નર્સિંગ કર્યું છે તો આમાંની કોઈ પણ તમે લાયકાત ધરાવો છો તો તમે આના માટે લાયક ગણાશો મિત્રો. મહિને તમને 30,000 રૂપિયા પગાર પ્લસ 10,000 રૂપિયા પરફોર્મન્સ બેઝ ઇન્સેન્ટિવ આપવામાં આવશે. ત્યારબાદ છે સ્ટાફ નર્સ. સ્ટાફ નર્સની મિત્રો PHCમાં 5 જગ્યા ખાલી છે, UPHCમાં 5 જગ્યા ખાલી છે અને UAMમાં 10 ટોટલ 20 જગ્યા ખાલી છે સ્ટાફ નર્સની. સ્ટાફ નર્સ માટે જો તમે BSc નર્સિંગ કર્યું છે અને તમે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાયેલું છે તો તમે આના માટે છે એ એપ્લાય કરી શકો છો. મહિને 28,000 રૂપિયા તમને 20,000 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ. તેમાં છે મિત્રો ગ્રેજ્યુએટ માંગેલું છે. જો તમે M.Com કર્યું છે, B.Com કર્યું છે, ડેટા આસિસ્ટન્ટની પોસ્ટ પર B.Com M.Com કર્યું છે, ડિપ્લોમા ઇન સર્ટિફાઈડ કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોવો જોઈએ. ઇંગ્લિશ, ગુજરાતી ટાઈપિંગ તમને આવડતું હોવું જોઈએ. MS વર્ડ, MS એક્સેલ, MS પાવર પોઈન્ટ અને ખાસ GIS સોફ્ટવેર છે એ તમને ચલાવતા આવડતો હોવો જોઈએ. મિનિમમ તમારા પાસે 1 વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે મિત્રો. આમાં એક્સપિરિયન્સ માંગેલો છે. એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટની પોસ્ટ પર 9 જગ્યા ખાલી છે મિત્રો. મહિને તમને 20,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે ઓડિયોલોજિસ્ટ. ઓડિયોલોજિસ્ટમાં ડિસ્ટ્રિક્ટ લેવલે 1 જગ્યા ખાલી છે. જો તમે બેચલર ઇન ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજમાં ભણ્યું છે અથવા તો તમે BSc સ્પીચ ફ્રોમ RCI રિજનલ ઇન્સ્ટિટ્યૂટમાં શૈક્ષણિક લાયકાત ધરાવો છો મિત્રો તો તમે આમાં છે એ ઓડિયોલોજિસ્ટની પોસ્ટ પર છે એપ્લાય કરી શકો છો. મહિને 19,000 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે ઓડિયોમેટ્રિક આસિસ્ટન્ટ. ડિસ્ટ્રિક્ટ લેવલે 1 જગ્યા ખાલી છે. તેમાં ટેકનિકલ પર્સનની 1 વર્ષનો તમે ડિપ્લોમામાં કોર્સ કરેલો હોવો જોઈએ.
અને મિત્રો તમારે CHC લેવલે કામ કરવાનું છે. મહિને 15,000 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે. હવે આ બધું જ છે એ ડિગ્રીની ડિટેલ્સ મેં આપને જણાવી દીધી, શું શૈક્ષણિક લાયકાત, કેટલો પગાર ને કઈ જગ્યા ખાલી છે. arogyasathi.gujarat.gov.in વેબસાઇટ પર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની છે. રજિસ્ટ્રેડ કે સ્પીડ પોસ્ટ કરેલી અરજી માન્ય ગણાશે નહીં. તમારે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટને સ્કેન કરવાના છે, જેમાં 10-12મા ધોરણનું રિઝલ્ટ, લિવિંગ સર્ટી, ગ્રેજ્યુએટની ડિગ્રી, ફાઇનલ વર્ષની માર્કશીટ, પછી તમારું કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ, ગુજરાત કાઉન્સિલમાં રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ, અનુભવનું પ્રમાણપત્ર, ફોટો અને આધાર કાર્ડ, આટલા ડોક્યુમેન્ટ તમારે સ્કેન કરવાના છે. તો આશા રાખું છું કે મિત્રો તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. ધન્યવાદ.